જય ગૌ માતા. તમે બધા ભાઈઓ આવી ગયા છે કોબડી ગૌશાળા ને આજ અમારું રાત્રિ રોકાણ અહીંયા જ છે ને ભાવનગર કાલે અમારે જવાનું છે ગૌ સન્માન આહવાન અભિયાન જે રેલી છે ગૌ માતાની અને મામલતદાર કચેરીએ જવાનું છે પ્રાર્થના પત્ર દેવા. તો બધા ભાઈઓ છે તમે જોવો છો. આ છે વિશાલભાઈ, આ છે આપણે બાળવટ, આ છે ઉજ્જવલભાઈ. આ ભાઈ તમારું નામ શું છે? પ્રથમભાઈ છે ઓલાભાઈ જનકભાઈ. આ ભાઈ નામ યોગેશ. અને બીજા 2-3 ભાઈઓ છે પ્રસાદી લેવા ગયા છે. બધા ભાઈઓ અહીંયા ઉભા છે. વિશાલભાઈ અહીંયા છે, તમે બોલો 2 શબ્દ. આપણે મહુવાથી બધા આવેલા છીએ ગૌ સન્માન આહવાન અભિયાન જે 27 જુલાઈ 2024 એટલે કે આવતીકાલે સોમવાર સવારે 8 વાગ્યે જશોનાથ મંદિરથી આપણે 1-1.25 કલાકનો વિજય મંત્ર જે શ્રી રામ જય રામ જય જય રામનું આપણે વિજય મહામંત્ર જે આખા દેશમાં કરવાના છીએ. અને પછી ત્યારબાદ આપણે મૌન રેલીનું જે આયોજન કાઢેલું છે જશોનાથ મંદિરથી કલેક્ટર કચેરી સુધી, અને ત્યાં આપણે કલેક્ટર સાહેબને આપણે એક પ્રાર્થના પત્ર દેવાનું છે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત. તો ભાવનગરના નગરવાસી જ્યાં સુધી આ તમને વિડીયો આજે રવિવાર 26 જુલાઈના રોજ જ્યાં સુધી તમને દેખાય છે, જેટલા લોકો સાંભળે છે બધાને નમ્ર વિનંતી કે આવતીકાલે 27 જુલાઈ 2024 સવારે 8 વાગ્યે જશોનાથ મંદિર પર પહોંચી જવું. મોટી સંખ્યામાં આ એક ભગીરથ કાર્ય છે ગૌ સન્માન આહવાન અભિયાનમાં બધાએ જોડાવવું જોઈએ. તો બધા નગરવાસીઓને પ્રાર્થના છે આવતીકાલે સવારે 8 વાગ્યે જશોનાથ મંદિર પર પોતાની હાજરી આપે અને ભગીરથ કાર્યમાં પોતાનું એક યોગદાન આપે. બોલો ગૌ માતાની જય. કામધેનુ મતની જય, ગૌ મતની જય, જય ગૌ માતની જયકારા દેવ મહાદેવ મહાદેવ. કहाँ में बोलावे तो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय
वृंदावन कलानाथ हृदयानंद वर्धन सुखदोषिनाधिकं कृष्ण भजन कुंजगामिनी गाओ में अग्रतः संतो गाओ में संतो पृष्ठतः गाओ में हृदय संतो गाम देव साम्य बोल जगजननी गौ माता की जय, नंदी महाराज की, गौ सेवकों की, गौ पालकों की, गौ प्रेमी संतों की, गौ रक्षकों की, ओम नमः पार्वती पते हर हर महादेव। परम मंगलमय जगजननी आदिशक्ति परांबा कृष्ण प्रिय गोविंद आराध्या श्री गौ माताની મહતી કૃપા કરુણા નંદી મહારાજની મહતી કૃપા કરુણાથી આજે આપણી આ ભાવનગર ભાવેણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ધન્ય ધરા પર ગૌ માતા માટે આપણે સર્વ જ્યારે એકઠા થયા છીએ ત્યારે એકવાર ગૌ માતાની જયકાર કરી ત્યાર પછીની આપણે વાત કરીએ। જય ગૌ માતા, જય ગૌ માતા। અવાજ તો બહુ ઓછો છે, હું માણસો ઓછા એ તો સમજી શકું છું, પણ અવાજ ઓછો તો ન હોવો જોઈએ ને, કારણ કે અહીંયા બધા ભેગા થયા છે। ગાયનું રક્ષણ કોણ કરી શકે? 1 લાખ બકરા ભેગા કરો તો ગાયનું રક્ષણ ન થઈ શકે, પણ એક સિંહ આવી જાય તો હજારો ગાયનું રક્ષણ થઈ શકે। તમે સિંહ જેવા છો અને સિંહનો અવાજ ઊંચો હોવો જોઈએ। ગર્જના કરતા શીખો, ગર્જના કરતા શીખો તો જ ગૌ માતા બચશે। જય ગૌ માતા, જય નંદી મહારાજ। બાકર બચ્ચા લાખ તો લાખે બિચારા, ને કેહર બચ્ચો એક તો એકે હજારા કહેવાય। અને અહીંયા તો જેની ઉપર ગૌ માતાની કૃપા હોય ને ઈ ભેગા થયા છે। આખા અભિયાનને માટે થઈને છેલ્લા લગભગ 4 થી 5 મહિનાથી તો અમારે કૌશલભાઈ ને જયભાઈ ખૂબ મહેનત કરે ભાવનગર જિલ્લાની અંદર, અને એક તાલુકાથી દરેક જેટલા પ્રતિનિધિઓ છે બધા ખૂબ દોડી અને મહેનત કરે છે। અહીંયા રેલીની અંદર પણ વધારે લોકો ભેગા થાય, પણ વરસાદનું વાતાવરણ અને ગૌ માતાની કૃપા હોય એ જ આ સેવા કાર્યની અંદર જોડાઈ શકતા હોય છે। ગૌ માતા માટે થઈ એક નાની એવી વાત ખાલી શાસ્ત્રની કહીને પછી આગળની માહિતી આપવી છે। એક ગૌ પ્રેમી સંત પાસેથી સાંભળ્યું તો ભગવાને કૃષ્ણ અવતાર શું કામ ધારણ કર્યો? ભગવાનના અવતારના તો ઘણા બધા કારણ છે, પણ ભગવાને કૃષ્ણ અવતાર શું કામ ધારણ કર્યો? તો એ ગૌ પ્રેમી સંતે મને કીધું હતું કે ભગવાન રામ સ્વરૂપે આવ્યા ને તો શું કામ આવ્યા હતા? વિપ્રધેયનો સુર સંત હિતલિન્હ મનુજ અવતાર। ભગવાન વિપ્ર બ્રાહ્મણો માટે, સુર એટલે દેવતાઓ માટે, સંતો માટે ને ગૌ માતા માટે આવ્યા। ભગવાને બ્રાહ્મણોનું રક્ષણ કર્યું, દેવતાઓનું રક્ષણ કર્યું, ભગવાને સર્વ કાંઈ કર્યું, પણ ભગવાન ગાયોની સેવા ન કરી શક્યા। મતલબમાં રાજા હતા રામ, એટલે ગૌશાળામાં જેની સેવા ન કરી શક્યા એ ભગવાનના મનમાં ડંખ રહી ગયો, ને એટલા માટે ગાયોની સેવા કરવા કૃષ્ણ ભગવાન અવતરિત આ પૃથ્વી પર થયા। તો જે ગૌ માતા માટે ભગવાન આ પૃથ્વી પર અવતરિત થતા હોય એ ગૌ માતા માટે કંઈક કરવાનો આપણને આજ અવસર મળ્યો છે। આજે આપણી વચ્ચે અનેક સંતો પધાર્યા છે, અનેક મહાનુભાવો આપણી વચ્ચે પધાર્યા છે। છેક જેસર અને મહુવાથી ચેતનગીરી બાપુ, અમારે પૂજ્ય બાપુ હમણાં સુંદર આપણને વાત કરી, બાપુ પધાર્યા। ઉમરામ બાપુ, અમારા ગોપાલદાસ બાપુ ઠાકર દ્વારેથી, ભગત અમારે ઇસ્કોન મંદિરથી ભગત ગૌશા નૈનાકોર માતાજી, ભરતસિંહજી થી લઈ અમારે અર્જુનભાઈ શાસ્ત્રી, યુવા જેને અંદર જોશ છે એવા અર્જુનભાઈ, સર્વ મહાનુભાવો અહીંયા જયારે પોતાનો સમય આપીને પધાર્યા। અમે ઘણાને કહેતા હતા ને આવવાનું કે અમે ક્યાં ગાયું રાખી છે, શું કહેતા હતા? અમારા ગોપાલદાસ બાપુ જીવતું જાગતું ઉદાહરણ, બાપુ એક પણ ગાય નથી રાખતા, નથી રાખી શકતા વ્યવસ્થાના અભાવના સ્વરૂપે, પણ જ્યારે ગાયનું કામ હોય પહેલી હાજરી અમારા ગોપાલદાસ બાપુની હોય છે। કામ પડતા મૂકીને ભલે કે હું નથી રાખી શકતો, પણ જે રાખે છે એને મારે મદદ કરવી જોઈએ। આ ગૌ માતા કેવલ કોઈ એક જ્ઞાતિ, એક સમાજ, એક ધર્મ કે એક સંપ્રદાય કે એક વ્યક્તિની નથી। ગૌ માતા ચરાચર જગતની માતા છે, અને જેટલા જીવ છે એને ગાયની જરૂર છે। જેટલા જીવે છે, અરે મરી ગયા પછી ગાયનું ઘી જોઈએ છે બાળવા માટે। જીવતા જીવ તો ઠીક, જન્મ થયો ત્યારે માતાને દૂધ ન હોય તો કોનું ગાય દૂધ ગોતતા હતા? ગાયનું ગોતતા હતા। અને મરી જાવું ત્યારે જમીન ઉપર ભોંય લે તો ગાયનું છાણ લીપવા માટે ગાય ગોતશે કે છાણ જોશે। જીવીએ જન્મીએ ત્યાંથી મરીએ ત્યાં સુધી આની જરૂર છે, અને ઘણા એમ કે અમારી ક્યાં જરૂર છે? એટલે માટે ગૌ માતા ન કેવલ કોઈ એક વ્યક્તિની છે, પણ ચરાચર જગતની છે। ત્યારે આ અભિયાન શું કામ ચલાવવું પડે? આ બધું શું કામ કરવું પડે? અત્યારે શું કામ કરવું પડ્યું છે? સંતો અવારનવાર આ બાબતની અંદર ચિંતન કરતા રહ્યા છે, ચિંતા કરતા રહ્યા છે।
થોડા સમય પહેલા, એકાદ વર્ષ પહેલા વૃંદાવનની અંદર જે ગૌપ્રેમી મૂર્ધન્ય સંતો હતા, જે સનાતનની યા તો સમાજ જગત માત્રની જે ચિંતા કરતા હતા. આપણે કોઈ એક ધર્મ સંપ્રદાય કે વર્ણ આશ્રમની વાત નથી કરતા, ચરાચર જગતના જીવ માત્રની વાત કરીએ છીએ. વસુધૈવ કુટુંબકમમાં માનનારા આપણે છીએ. સંતોએ વિચાર કર્યો કે જો ધર્મને બચાવવો હશે, આ પરંપરા સંસ્કૃતિ બચાવવી હશે તો શું કરવું પડશે. આ દેશ અખંડ ભારત હતો, એમાંથી ટુકડે ટુકડે ઘણો તૂટતો ગયો છે, અને જો જાગૃત નહીં થાય તો હજી તૂટતા વાર પણ નહીં લાગે. બહુ વિચાર કર્યો કે ભારત પાકિસ્તાનનું અભિન્ન અંગ હતું તો અલગ કેમ થયું. બહુ વિચાર પછી ખબર પડી કે ત્યાં ગાયોની સંખ્યા ઘટી, ત્યાં હિન્દુઓની સંખ્યા ઘટી એટલે પાકિસ્તાન અલગ થયું. તો કે હિન્દુઓની સંખ્યા કેમ ઘટી, તો કે ત્યાં ગાયોની સંખ્યા ઘટી એટલે પાકિસ્તાન અલગ થયું. આ વિશે બાંગ્લાદેશમાં આવ્યો, બાંગ્લાદેશ અલગ કેમ થયું, તો કે ત્યાં હિન્દુઓ ઘટ્યા. તો કે હિન્દુ કેમ ઘટ્યા, તો કે ત્યાં ગાયો ઘટી એટલે હિન્દુ ઘટ્યા. તો એક વાત તો નિર્વિવાદ થઈ કે હિન્દુ ઘટે એટલે દેશના ટુકડા થશે. હિન્દુ ક્યારે ઘટશે, કે ગાય ઘટશે તો હિન્દુઓના ટુકડા, હિન્દુસ્તાન ભારતના ટુકડા થશે. જો આ દેશને અખંડ બનાવવો હોય તો ગાય બચાવવી પડશે. તમારે દેવ કાર્ય કરવું, યજ્ઞ કરવું હોય તો ગાયનું ઘીની જરૂર પડશે. તમારે સ્વાસ્થ રહેવું છે તો ગાયના દૂધ, ગૌમૂત્ર, પંચગવ્યની જરૂર પડશે. સારી ખેતી કરવી છે, ઓર્ગેનિક ખેતી કરવી પડશે હશે તો તમારે ગાયના ગૌમૂત્ર, છાણની જરૂર પડશે. કાંઈ પણ કરવું છે તો ગૌ માતાની જરૂર પડશે અને પડશે. જો ગાય બચશે તો દેશ બચશે, ગાય બચશે તો આપણે બચશું, ગાય બચશે તો સંસ્કૃતિ બચશે, નકર કાંઈ વધવાનું નથી. અને આ સમય શું કામ અભિયાન ચાલુ થયું? આ સરકારની સામે કોઈ વિરોધ નથી, પ્રાર્થના પત્ર છે. શું છે? અમે અમારો હક છે ને અમને આપો એમ નથી. અમે તો હાથ જોડીને કહીએ છીએ કે બાપા કઈક દયા કરો. સરકાર તો માય બાપ કહેવાય ને ભાઈ, રાજા તો ભગવાનની વિભૂતિ કહેવાય, સત્તા સામે શાણ પણ નકામ. એટલે સંતોએ વિચાર કર્યો કે આપણે શું કરી શકીએ આના માટે. એટલા માટે થઈ સર્વ ભેગા મળી સરકારને વિનંતી કરી, પ્રાર્થના કરી કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બને. રાષ્ટ્રમાતા શું કામ બનાવવી છે ઈ વાત. અત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે. હળી કરીએ કોઈ? ગમે એવું હોય તો હળી થઈએ? અરે છોડો, સિંહ તો કદાચ સામું આવીને મારી નાખે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે, પીછું ન તોડી શકાય કોઈથી. એમ જો રાષ્ટ્રીય પક્ષી મોરનું પીછું ન તોડી શકાય, જો રાષ્ટ્રીય પ્રાણી સિંહ હોય એની સામે કોઈ ન હાલી શકે, તો એકવાર જો ગૌ માતા રાષ્ટ્રમાતા બને તો કોના બાપની તાકાત ગાયને કતલખાને લઈ જવાની? એક વખત જો રાષ્ટ્રમાતા બની જાય ને બાપ. એટલા માટે થઈ હવે વિચાર ઈ આવે કે અત્યારે લગીને અત્યારે કેમ આ બધું ચાલુ છે. એનું કારણ તમને કહું. સંતો તો પ્રયાસ અવારનવાર કર્યા. કરપાત્રીજી મહારાજે તો દિલ્હીની અંદર ખૂબ મોટી ગૌ માતાઓ ને ગૌ સેવકો, ગૌ સંતોની આ રેલી કાઢેલી ને ખૂબ અત્યાચાર થયેલા. પણ છોડો, એ જૂનું થઈ ગયું. અત્યારે શું કામ ચાલુ થયું? કારણ કે આ સરકાર આવીને આપણે બધા હિન્દુવાદી સરકાર કરીએ છીએ અને કામય કર્યા. 370 હટાવી, આ અયોધ્યામાં રામ મંદિર બાંધ્યું, સપના જેવું હતું, કોઈ નોટ લાગતો આ થાહે. તો આવડું મોટું કામ થઈ જતું હોય તો વિચાર ઈ આવ્યો તો ગૌ માતાનું કામ તો થાય જ. અત્યારે સમય છે. જો અયોધ્યામાં રામ મંદિર બની જતું ને આવડો મોટો ચુકાદો થઈ જતો, ગૌ હત્યા અટકાવી ક્યાં મોટી વાત છે? આજે 8 વાગે ખાલી ટીવીમાં આવીને એમ કે ભાઈ 500 ની 1000 ની નોટ બંધ, અને આખા દેશમાં નોટ બંધ થઈ જતી હોય તો આપણે પ્રયત્ન એવો કરીએ કે આજે આવેદન આપીએ, પ્રાર્થના પત્ર આપીએ, કાલે સાંજે 8 વાગે દેશને પીએમ મોદી સંબોધન કરે, ગૌ હત્યા દેશમાંથી બંધ. આવું થઈ જાય. પણ એના માટે આપણે જાગવું પડે. આપણે તરત કીધું કે ભાઈ ગૌ હત્યા અટકાવો, પણ કે તમે કહો છો બીજા કોઈ કહેવા જોઈએ? તો કે કોણ કહેવા જોઈએ? કે હિન્દુની બહુમતી હોય, ભારતીયોની બહુમતી હોય તો થાય. તો એના માટે શું કરવું જોઈએ? તો કે 40 કરોડ હિન્દુઓ, 40 કરોડ ભારતીયો ભેગા થાય અને આવેદન આપે કે અમારું આ કામ કરો. તો સરકારે વિચાર કરવો પડે અને કરવો પડે. આના માટે આપણે પહેલું પ્રાર્થના પત્ર મામલતદારને 7 મે આપ્યું. આ બીજું 3 મહિના ગયા, કોઈ રિસ્પોન્સ ન મળ્યો, એટલે ત્રીજું પ્રાર્થના પત્ર આજ આપણે કલેક્ટર સાહેબને આપીશું. આની અંદર આજ 4,18,000 ભાવનગર વાસીઓની સહી આપણે સામેલ કરી. કેટલી? 4,18,000. ગામડે ગામડે ફરીને જેટલા ગૌ સેવકો છે ને એટલો દિવસ રાત ઝુંબેશ ઉપાડીને કર્યું છે. પ્રાર્થના ખાલી કરવાની છે કે અમારી લાગણી, અમારી માંગણી, અમારી ભાવના છે, અમારી ગૌ માતાની સેવા થાય, સુરક્ષા થાય અને અમારા ગૌ માતા સચવાયા દેશની અંદર એને સન્માન મળે. એટલા માટે ગૌ માતા રાષ્ટ્રમાતા બને એટલા માટે આપણે પ્રાર્થના કરવાની છે. કોઈ વિરોધ નથી આની અંદર. અને મૌન રેલી એટલા માટે કયા મોઢે બોલવું? જ્યાં આપણા ગાય માતા કપાતી હોય કયા મોઢે આપણે નારા લગાવવા બાપ?
આપણી માં કપાતે ને આપણે જાહેરમાં નીકળી જાય ગાય બચાવો એનો કોઈ મતલબ નથી. એટલા માટે મૌન રીતે પણ આપણો એક વિરોધ આપણે પ્રદર્શિત કરીએ છીએ. આપણી પ્રાર્થના આપણે કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવાની છે. એટલે આની અંદર બધા જોડાણા છો, આપણી ભાવના છે અને પ્રયત્ન કરીએ છીએ. કહેવત છે કાઠિયાવાડની અંદર કે કોદળો પડે તો ચપટી માટી લઈને ઉઠતો હોય છે, એમ આપણે પ્રયત્ન કરીશું તો કાંઈક તો પરિણામ આનું આવશે અને આવશે. એટલે સરકારની સામે આપણે માંગણી કરીએ છીએ. કાઠિયાવાડની કહેવત છે માગ્યા વગર તો માય નથી પીરસતી. માગવું તો પડે. માં હોય ને, માં જમવા બેઠા તો માને કેવું પડે રોટલી દે, એમાં તો સરકાર છે. એટલે આપણી આ માંગણી છે. ભગવાનને ગૌ માતાને પ્રાર્થના કરીએ કે આપણી આ સર્વ રીતે બધું સફળ થાય. અહીંથી આપણે સર્વ મૌન રીતે જશોનાથ મહાદેવના સાનિધ્યમાંથી સર્કલ ફરી અને મૌન રીતે 3-3 ની રેલીની અંદર આપણે નીકળવાનું છે. 3-3 વ્યક્તિ ચાલશું, જેથી કરી વ્યવસ્થિત કોઈ ટ્રાફિકને અડચણ ન થાય. આપણે કોઈને નડવા માટે નીકળ્યા નથી, એટલે વ્યવસ્થિત સર્વ નીકળશું. 3-3 ની લાઈનની અંદર મૌન રાખી, જેને ધજા પતાકા આપવામાં આવે, અહીંથી જે કાંઈ હાથના આપવામાં આવે એ રાખી અને આપણે આપણી વાતને સરકાર સુધી લઈ જઈશું. બે ગૌ માતાઓની મૂર્તિઓ પણ આપણી સાથે છે. એટલે ગૌ માતા આપણા ભેગા છે, આપણે એકલા નથી. અને માં ભેગી હોય તો છોકરાને કાંઈ ચિંતા હોય નહીં. એટલા માટે વ્યવસ્થિત આપણે જઈશું. ઉપર કલેક્ટર સાહેબ સુધી બધાને પરમિશન નથી હોતી, એટલે જે 5-10 જણા નક્કી થશે જશે, કલેક્ટર સાહેબ સુધી વાત કરશે અને ત્યાર પછી આપણે છૂટા પડશું. એટલા માટે થઈ આ અભિયાનની અંદર સર્વ જોડાણા છો, જોડાજો. હજી આગળ પણ અભિયાન ચાલે. આમ તો ભાવનગરને 10 લાખ સિગ્નેચર કરવાનું ટાર્ગેટ છે, એટલે આગળ પણ હજી આપણે સહીનું અભિયાન ચાલુ રાખશું. આજે સર્વ પધાર્યા છો, પોતાનો સમય આપી એ બદલ સર્વનો આભાર. અહીંથી ગૌ માતાની આરતી કરી અને જેમ સ્વયંસેવકો કેમ 3-3 ની લાઈનમાં આપણે મૌન રેલી કાઢવાની છે. પુનઃ સર્વનો આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. બહુ મહાન જયદેવ મારા સર્વેશ્વર ગૌધામ કુપડી. આજે ભાવનગર કલેક્ટર ઓફિસની અંદર ગૌ માતા અને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યું. સમસ્ત ભારતની અંદર અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે કે આપણા ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને આ દેશમાં ગૌ હત્યા અટકે, આ દેશ ગૌ હત્યાના કલંકથી મુક્ત થાય. ભારત